હેલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે નિતેશ જોગલ અને તમારું સ્વાગત છે એનજે ક્લાસીસ ગુજરાતીમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે ધોરણ 10 વિષય ગણિત અને તેનો જે આ વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ છે તેનું સોલ્યુશન આજના વિડીયોની અંદર આપણે જોવાનું છે. અને આ સોલ્યુશનમાં અત્યારે આપણે જોઈ રહ્યા છીએ તેનો વિભાગ ડી ચેપ્ટર નંબર 13 અને તેનો દાખલા નંબર 7 અને દાખલા નંબર 7 સિવાયના વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટના કોઈ પણ વિડીયો જો તમે જોવા માંગતા હો તો ચેનલ પર જઈ ત્યારબાદ તેના પ્લેલિસ્ટની અંદર જશો એટલે તેમાં ધોરણ 10 અને ગણિત અસાઇનમેન્ટ નામનો પ્લેલિસ્ટ તમને ત્યાં જોવા મળી જશે. જ્યારે તમે તે પ્લેલિસ્ટની અંદર જશો એટલે તેમાં તમને આના દરેક વિડીયો ક્રમ બાય ક્રમ ત્યાં જોવા મળી જશે. તો આ વિડીયો જોયા પછી એને પણ જરૂરથી ચેક કરી લેશો. તો અત્યારે આપણે જોવાનું છે તેનો દાખલા નંબર 7 કે જેની રકમ મને કંઈક આ પ્રકારે આપેલી છે. નીચેની માહિતી પરથી મધ્યકની ગણતરી કરો. અને ત્યારબાદ તમને જે અહીંયા દેખાતું હશે એવું એક કોષ્ટક આપેલું છે અને આ જે કોષ્ટક છે એનો આપણે મધ્યક શોધવાનો છે. તો સૌપ્રથમ તો જે અહીંયા કોષ્ટક આપેલું છે એ કોષ્ટક હું અહીંયા દોરી નાખું છું. તો કંઈક આ પ્રકારનું કોષ્ટક મને ત્યાં આપેલું છે અને આમાં જે FI વાળા બધા જ પદોનો સરવાળો કરીએ તો આપણે કેટલો જોવા મળે છે? 600 જોવા મળે છે. હવે આ માહિતીનું મારે છે ને મધ્યક શોધવાનો છે અને કોઈ પણ રીતે જ્યારે તમારે મધ્યક શોધવાનો થાય ત્યારે સૌપ્રથમ યાદ રાખવાનું કે હંમેશા XI તો શોધવો જ પડશે. એટલે સૌપ્રથમ હું અહીંયા શું શોધીશ? XI. હવે XI શોધવો હોય તો કેવી રીતના શોધાય? તો કે આ બે પદનો કરવાનો છે આપણે સરવાળો અને એને ભાંગ્યા કેટલા કરવાના? 2. એટલે પેલું જે અધર સીમા આપેલી હતી એ આપણે કેટલી હતી? 200 અને બીજું શું છે? 299. આ બેનો સરવાળો અને એને ભાંગ્યા કેટલા કરવાના છે? 2. હવે જો આનો આપણે જો સરવાળો કરીએ તો અત્યારે આપણે કેટલા જોવા મળશે? તો કે 499 અને એને ભાંગ્યા કેટલા કરવાના છે? 2. હવે 499 અને એને આપણે જો 2 વડે ભાગીએ તો કેટલા જોવા મળે? તો જો હું અત્યારે અહીં ભાગાકાર કરી દઉં, આ 499 અને ભાગ્યા કરીએ 2. 2 દુ કેટલા જોવા મળે છે? 4. એટલે અહીંયા શેષ 0. 2 ચોક કેટલા થશે? 8. એટલે વૈધા 1 અને ઉપરથી ઉતાર્યા 9. હવે 2 નવા કેટલા થઈ જશે? 18. એટલે અહીંયા કેટલા વૈધા છે? 1. હવે અહીંયા મૂકી દે પોઈન્ટ અને અહીંયા 0. 2 50 કેટલા થઈ જશે? 10. એટલે શેષ આવી જશે 0. એટલે અહીંયા આપણે કેટલા જોવા મળે છે? તો કે 249.5. સેમ ટુ સેમ આ બેનો આપણે સરવાળો કરવાનો છે એટલે કેટલા થશે? તો કે 300 પ્લસ 399 અને એને ભાંગ્યા કેટલા કરવાના છે? 2. એટલે આ 3 ને 3 થશે 6 એટલે 699 એને ભાંગ્યા કેટલા કરવાના? 2. હવે જો 600 ના અડધા આપણે કરીએ, પેલા તો 699 છે એને આપણે અડધા કરવાના છે એટલે હું અહીંયા લખી નાખું 699 એને ભાંગ્યા કરું છું 2. હવે જો 2 તેરી કેટલા થશે? 6. એટલે અહીંયા કેટલા મળે છે? 0. હવે 2 ચોક કેટલા થાય? 8. એટલે વૈધા કેટલા? 1 અને અહીંથી ઉતાર્યા 9. હવે 2 નવા કેટલા થઈ જાય? 18. એટલે વૈધા 1. અહીંયા પોઈન્ટ મૂકી દઈને અહીંયા શું થઈ જશે? 0. એટલે 2 50 કેટલા થઈ જશે? 10. એટલે આપણે અહીંયા જો સાદું રૂપ આપીએ તો કેટલા જોવા મળે છે? તો કે 349.5. હવે જો હજી તમારે ત્રીજું શોધવું હોય તો શોધી શકો. બાકી તમારા માટે સાવ એક સેલી ટ્રીક છે. સેલી ટ્રીક શું છે? તો તમારે શું કરવાનું? આ પદમાંથી આ પદ બાદ કરી નાખવાનું. હવે એ બે પદની આપણે બાદબાકી કરીએ. અહીંયા જો મને કેટલા આપેલા છે? 349.5 છે અને નીચે કેટલા છે? તો કે 249. કેટલા છે? 5 છે. આ 5 5 તો વયા જ જશે એટલે 0. 9 9 જશે એટલે 0. 4 4 જશે એટલે 0 અને 3 માંથી જો અહીંયા પોઈન્ટ હતો એટલે પોઈન્ટ લખી નાખો. 3 માંથી 2 જશે કેટલા વધશે? 1. એટલે શું થાય? 100.0. એટલે આપણે કેટલા જોવા મળે છે? 100 જોવા મળે છે. એટલે એનો મતલબ એવો થયો કે આની અંદર કેટલા ઉમેરવાના? 100 ઉમેરવાના થશે. એટલે જો આ 349.5 હતા, અહીંયા શું મળશે? તો કે 449.5. અહીંયા શું થશે? તો કે 549.5. અહીંયા શું થશે? તો કે 649.5. અહીંયા થશે 749.5. અહીંયા થશે 849.5. આ રીતે આપણે શું જોવા મળે છે? XI જોવા મળે છે. તો કંઈક આ પ્રકારનો XI મને મળી ગયો. હવે શું કરવાનું છે? તો કે હવે આપણે વિચારવાનું છે કે આને કઈ રીતે સોલ્યુશન કરવું. તો અત્યારે આમાં કિંમત બહુ મોટી છે ને એટલે પદ વિચલનની રીત જ છેલ્લી પડશે અને પદ વિચલનની રીતે કરવું હોય તો આમાંથી કોઈ પણ એક પદને તમારે એ ધારવું પડે. હવે કોઈ પણ એક પદને એ ધારવું હોય, જો વચ્ચેના પદને એ ધારો તો સાદું રૂપ છેલ્લું પડે, બાકી તો તમે કોઈ પણ એને ધારી શકો.
એટલે અહીંયા જે 549.5 છે એને હું એ ધારી લઉં છું. તો હવે આપણે વિચારવાનું આની અંદર જો મારે પદ વિચલનની રીતે કરવો હોય તો શોધવું શું પડે. તો પેલા તો છે ને પદ વિચલનની રીતનું સૂત્ર લખી નખાય. x બાર બરાબર સૂત્ર શું છે કે a પ્લસ સિગ્મા fi ui એના છેદમાં શું આવશે કે સિગ્મા fi અને એને ગુણ્યા કેટલા આવશે h. હવે સૂત્રની અંદર જો તો fi આપણી પાસે છે, બીજું શું છે ui. તો હવે મારે શું શોધવાનું થશે? ui શોધવાનું થશે. એટલે અત્યારે હું અહીં લખીશ ui શોધવાની સાવ શોર્ટકટ ટ્રીક છે. શું કરવાનું કે જેને તમે a ધાર્યો એને કહી દેવાનો 0, એની ઉપર આવશે -1 -2 ને -3. એવી રીતના 0 થી નીચે શું આવશે 1 2 ને 3. એટલે એનો મતલબ એવો થયો 0 થી ઉપર જેટલા પણ પદ હોય એમાં એક માઇનસ કરતું જવાનું અને નીચે શું થાય કે એક પ્લસ કરતું જવાનું. 1 2 3 4 એવી રીતની સિરીઝ આવશે અને ઉપર 1 2 3 4 જ આવશે. પણ જેટલા પદ હોય ત્યાં સુધી જવાનું પ્લસ માઇનસ જેવી રીતનું હોય એ પ્રકારે કરતું જવાનું. ઉપર માઇનસ થશે, નીચે કેવા આવશે પ્લસ. એટલું પદ મળી ગયું. હવે આમાં જોઈએ તો fi અને ui વચ્ચે કિવાય ની નિશાની ના હોય તો શું હોય? ગુણાકારની હોય. એટલે મારે અહીંયા શું કરવાનું થશે? fi ગુણ્યા શું કરવાનું થશે? ui. એટલે fi વાળું પદ અને ui વાળું પદ આ બે નો ગુણાકાર કરવાનો. એટલે અહીંયા 3 તેરી કેટલા થશે? 9. અહીંયા જો ખાસ યાદ રાખજો, ઘણા વિદ્યાર્થીઓ શું ભૂલ કરે છે? xi નો અને ui નો ગુણાકાર કરી નાખે છે. આપણે fi ui કીધું એટલે ફરજિયાત fi નો અને ui નો જ ગુણાકાર કરવાનો છે. ત્યારબાદ હવે 61 ગુણ્યા 2 છે તો 1 નો 2 સાથે ગુણાકાર થશે એટલે 2 થશે અને 6 દુ કેટલા થઈ જશે? 12. એટલે આ કેટલા આવશે? 122. પણ કેવા આવે છે? માઇનસ. આ 118 ગુણ્યા 1 એટલે શું થશે? 118. હવે આ 100 ને કેટલા છે? 39. એનો 0 સાથે ગુણાકાર કરશો એટલે થશે 0. 126 નો ગુણાકાર 1 સાથે કરશો એટલે કેટલા થશે? 126. 151 ગુણ્યા કેટલા કરવાના છે? 2. એટલે આ 151 એને ગુણ્યા 2 કરી નાખો. એટલે અહીંયા 2 સાથે ગુણાશે તો 2. 5 દુ કેટલા થાય? 10 નો 0 વધી પડી 1. 2 કુ 2 ને 1 3. એટલે આ કેટલા થશે? તો કે 302. અને અહીંયા 3 દુ કેટલા થઈ જશે? 6. તો ત્યારબાદ હવે આપણે શું કરવાનું છે કે હવે આની અંદર જોવાનું છે પેલા માઇનસ વાળા પદનો સરવાળો કરવાનો છે ને પછી કેનો સરવાળો કરવાનો છે? પ્લસ વાળા પદનો સરવાળો કરવાનો છે. એટલે માઇનસ વાળા પદનો સરવાળો એટલે આ બધા પદનો સરવાળો કરીશ અને પછી હું આ બધા પદનો સરવાળો કરીશ. તો જો આપણે સરવાળો કરીએ તો 8 ને 2 કેટલા થશે? 10. 10 ની અંદર 9 નાખીએ એટલે કેટલા થાય? 19. 19 નો એકડો ને વધી પડી 1. 1 ને 1 કેટલા થશે? 2. અને 2 ને 2 કેટલા થશે? 4. એટલે અહીંયા આવી જશે 4. પછી અહીંયા કેટલા છે? 1 અને 2. એટલે આ મને કેટલા જોવા મળ્યા છે? કે ટોટલ 249 જોવા મળે છે. પણ આગળ માઇનસ ની નિશાની હતી એટલે અહીંયા મેં શું કર્યું છે? માઇનસ. ત્યારબાદ હવે આ જે નીચેના પદ છે ને એનો આપણે સરવાળો કરીએ. તો જો નીચેના પદનો સરવાળો કરીએ તો 6 દુ કેટલા થશે? 12. અને 13 ને 14. તો 14 નો ચોગડો ને વધી પડી 1. હવે 2 ને 1 કેટલા થશે? 3. એટલે અહીંયા આવી જશે 3. હવે અહીંયા 3 ને 1 કેટલા થશે? 4. એટલે આ કેટલા છે? કે 434 અને આ કેટલા છે? 249. હવે મારે અહીંયા શું શોધવાનું છે? કે સિગ્મા fi ui. એટલે આનું શું કરવાનું? સરવાળો. મેં આ રીતથી કરાવ્યું ને એની પાછળનું કારણ એવું છે કે આ પ્લસ માઇનસ માં તમે ભૂલ ના કરો. જ્યારે તમે આ રીતથી દાખલો કરશો ને ત્યારે પ્લસ માઇનસ માં ભૂલ ઓછી થશે. હવે શું કરવાનું? કે મોટામાંથી નાનું બાદ કરી નાખવાનું. એટલે મને આપેલા છે 434, એમાંથી બાદ કરવાના છે 249. હવે જો 4 માંથી 9 ના જાય એટલે 3 ના થશે 2 ને અહીંયા આવશે 10. હવે 10 ને 4 કેટલા થાય? 14. હવે 14 માંથી જ્યારે હું 9 બાદ કરું તો 14 માંથી 9 બાદ કરશું એટલે કેટલા મળશે? 5. 2 માંથી પાછા 4 ના જાય એટલે અહીંયા કેટલા થઈ જશે? 3 ને અહીંયા આવશે 10. 10 ને 2 કેટલા થયા? 12. હવે 12 માંથી કેટલા બાદ કરવાના છે? 4. એટલે કેટલા મળશે? 8. અને 3 માંથી પાછા આપણે બાદ કેટલા કરવાના છે? 1. એટલે અહીંયા કેટલા મળે છે? 1. એટલે આનો જો આપણે સાદું રૂપ આપ્યું ત્યારે કેટલા મળ્યા? 185. અને મોટા પદની નિશાની પ્લસ હતી એટલે 185 કેવા આવશે? પ્લસ. તો હવે જો પદ વિચલનની રીતે કરવાનું છે એટલે પદ વિચલનની રીતનું સૂત્ર લખું. x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui એના છેદમાં શું આવશે? સિગ્મા fi અને એને ગુણ્યા શું આવે છે? h. હવે જો અહીંયા હું સાદું રૂપ આપું તો x બાર બરાબર a ની કિંમત આપણી પાસે છે કેટલી છે? કે 549.5 પ્લસ સિગ્મા fi ui બરાબર મને મળેલા છે 185. એટલે લખો 185 છેદમાં સિગ્મા fi બરાબર આ આખે આખા પદનો સરવાળો કેટલા આપેલા હતા? 600. એટલે ત્યાં મૂકી દઉં છું 600 અને ગુણ્યા શું આપેલા છે? h.
હજુ આમાં છે ને ઘણા વિદ્યાર્થીઓ h માં ભૂલ કરે. ખાસ યાદ રાખજો, ભૂલ થાવી જ ના જોઈએ. એક તો તમે x બાર ની અંદર જ્યારે આવું હોય ને ત્યારે એક વસ્તુ યાદ રાખવાની કે xi શોધ્યું ને એમાં આમાંથી આ પદ બાદ કરી નાખો ને જેટલો ગેપ જોવા મળે એ તમારો h જ કહેવાય. બરોબર, આમાં તમે આમાંથી આ બાદ કરો ને જેટલું તમને જોવા મળે એ તમારો h જ કહેવાય. એટલે એ રીતે કરી નાખો તોય હાલે. બાકી જો એમ ના કરો તો 299 માંથી 200 જશે એટલે કેટલા મળશે? મને 99 મળશે. 99 માં +1 કરવાનો. આવું શા માટે +1 કરું છું? કેમ કે અહીંયા 99 થી પૂરું થાય છે ને પાછું અહીંયા ક્યાંથી ચાલુ થાય છે? 299 થી પૂરું થાય તો 300 થી ચાલુ થાય છે. એટલે આના સિવાયના પદ થી ચાલુ થાય છે ને એટલા માટે +1 કરવું પડે. જો અહીંયા 300 થી પૂરું થતું હોત ને 300 થી જ ચાલુ થતું હોત તો આમાંથી આ પદ જ બાદ કરવાનું થાય. એટલે ખાસ યાદ રાખજો, કાં તો તમારે આ બે ની બાદબાકી કરી અને h શોધી લેવાનો જ્યારે આવું હોય ત્યારની જ વાત કરું, અને એ મધ્યકની અંદર જ. અને અથવા જો તમે કરો તો આમાંથી આ બાદ કરી અને પ્લસ શું કરી દેવાનું? 1. તો 99 માં +1 કરો એટલે કેટલા થશે? 100. એટલે h બરાબર મને કેટલા મળશે? 100. હવે જો આનું આગળ સાદું રૂપ આપી તો જો આ 00 અને અહીંયા 00 શું થઈ જશે? ઉડી જશે. એટલે આપણી પાસે વધ્યું શું? કે 549.5 પ્લસ અહીંયા કેટલા છે? કે 185 અને એને ભાગ્યા કેટલા વધે છે? 6. તો હવે આપણે શું કરીએ કે આ પદને કઈ નથી કરવાનું, આ પદનું શું કરી નાખવું? ભાગાકાર. તો જો હું અહીંયા ભાગાકાર કરું છું, આ કેટલા છે? કે 185 અને એને ભાગ્યા કેટલા કરવાના છે? 6. તો જો 6 તેરી કેટલા થશે? 18. એટલે અહીંયા જો 18 માંથી 18 ગયા કેટલા હોય? તો 0. હવે જો આમાં પેલા બે અંકનો ઉપયોગ થઈ ગયો છે એટલે બે અંક જ્યારે નીચે ઉતાર્યા ત્યારે ઉપર શું મૂકવાનો થાય? 0. એટલે ત્યાં 0 મૂક્યા અને ઉપરથી ઉતાર્યા છે 5. હવે 6 કરતા 5 કેવા છે? નાના છે. એટલે અહીંયા 0 મૂકીશ અને અહીંયા શું મૂકીશ? કે 0. એટલે આ મને કેટલા જોવા મળશે? 50. હવે અહીંયા જોઈએ તો 6 8 કેટલા થશે? 48. એટલે વધશે કેટલા? કે 2 વધશે. અને અહીંયા પોઈન્ટ મૂકેલો હતો એટલે હું મૂકી દઉં છું 0. હજી જો આપણે સાદું રૂપ આપી તો 6 તેરી કેટલા થશે? 18 થશે. એટલે વધશે પાછા કેટલા? 2. એટલે સેમ ટુ સેમ પ્રોસેસ અહીંયા જે તન છે ને એ ચાલુ રહેશે. એટલે અહીંયા આપણે સાદું રૂપ આપ્યું ત્યારે કેટલા જોવા મળ્યા? કે 549.5 હતા. અને પ્લસ આનું સાદું રૂપ આપતા કેટલા જોવા મળે છે? કે 30.83. હવે આનો બેનો મારે સરવાળો કરવાનો છે. તો અહીંયા હતા 549 પોઈન્ટ કેટલા છે? 5. અને નીચે શું છે? કે 30.83. બરોબર, યાદ રાખવાનું કે પોઈન્ટ ની નીચે જ પોઈન્ટ આવવો જોઈએ. અહીંયા કઈ નથી, શું મૂકી દો? 0. 0 + 3 એટલે 3. હવે 5 ને 8 કેટલા થશે? 13. તો 13 નો આવશે તગડો. અહીંયા પોઈન્ટ હતો ને એટલે પોઈન્ટ જ મૂકી દો. વધી પડી 1. 9 ને 1 કેટલા થશે? કે 10. 10 નો 0 ને વધી પડી 1. 4 ને 1 5 અને 5 ની અંદર 3 ઉમેરો એટલે કેટલા આવે? 8. અને અહીંયા 5 હતા એટલે 5. એટલે આનું જ્યારે સાદું રૂપ આપીએ ત્યારે તમને કેટલા જોવા મળે? કે x બાર બરાબર જોવા મળે છે 580.33. 580.33. તો આ પ્રકારનો આપણે કંઈક અહીંયા મધ્યક જોવા મળે છે. અને હજી આમાં કોઈ પણ જગ્યાએ જો તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન રહી જતો હોય તો કમેન્ટ સેક્શન ની અંદર કમેન્ટ કરીને જરૂરથી કહી દેજો. તો વિદ્યાર્થી મિત્રો, આજ માટે બસ એટલું જ. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. કારણ કે જ્યારે તમે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ. ધન્યવાદ.